એટલે પાવાગઢ માંથી ઉતરી મારો હોનાનો પુષ્પ વિમાન આવ્યું. પેલો પગ મૂક્યો, કેશ મારા ખુલ્લા હતા, પાછા કેશ ને ભેગા કર્યા અને ચોટલો ગુથ્યો. હું મેલડી છો, મેં કાળકાએ મારો ચોટલો ગુથ્યો, મોરનું પીસું માથે ભરાયું અને ભગવો ભેખ હતો થોડો ઊંચો કરીને પાછી રથમાં બેઠી. હું મેલડી મારો 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 રથ આવ્યો, હું મેલડી બેઠી, કાળકા બેઠી અને પછી પુષ્પ વિમાનમાં તારા ઘરે ઉતરું છું. મેલડી માં અમને છેલ્લા 5 વર્ષથી મારા પત્નીને કાંઈ શરીરના અંદર આવતું અને એવો આભાસ થતો કે એને માથામાંથી કાનમાંથી કાંઈ લોહી રસી એવું કાંઈ ખરે છે. અને એટલી દવા કરાવી, એટલા રિપોર્ટ કરાવ્યા, પણ કોઈ જગ્યાએ કાંઈ હાવ રિપોર્ટ નોર્મલ આવે છે. અને એમાં ઘણી જગ્યાએ અમે ભુવા પાસે ગયા, જ્યોતિષ પાસે ગયા, બાબા પાસે હું જઈ આવ્યો છું માં, પણ ક્યાંય એટલે ક્યાંય એમને કાંઈ રિઝલ્ટ મળ્યું નહીં મારી માં. પછી જ્યારથી અમે અહીંયા આવવા માંડ્યા છે એમાં અને અહીંથી રવિવાર ભરતા હતા પછી અમારે સારું છે. એને પહેલાં 1 વર્ષથી બધા નામ આપે છે, એ પણ અલગ અલગ આપે છે. છોકરાને એમ કે આને લઈ જાય, નહીં તો કે હું મારી નાખીશ, કાં હું વહી જાઉં કાં હું મરી જાઉં, બસ આવી રીતના થાય છે માં. કોમલ નો ઓળખો? કોમલ પરમ પૂજ્ય અમૃત બાપાના મસાણી મેલડી માતની જય. પરમ પૂજ્ય શ્રી અમૃત બાપાની જય. હર હર મહાદેવ માં. માં અમને છેલ્લા 5 વર્ષથી મારા પત્નીને કાંઈ શરીરના અંદર આવતું અને એવો આભાસ થતો કે એને માથામાંથી કાનમાંથી કાંઈ લોહી રસી એવું કાંઈ ખરે છે. અને એટલી દવા કરાવી, એટલા રિપોર્ટ કરાવ્યા, પણ કોઈ જગ્યાએ કાંઈ હાવ રિપોર્ટ નોર્મલ આવે છે. અને એમાં ઘણી જગ્યાએ અમે ભુવા પાસે ગયા, જ્યોતિષ પાસે ગયા, બાબા પાસે હું જઈ આવ્યો છું માં, પણ ક્યાંય એટલે ક્યાંય એમને કાંઈ રિઝલ્ટ મળ્યું નહીં મારી માં. પછી જ્યારથી અમે અહીંયા આવવા માંડ્યા છે એમાં અને અહીંથી રવિવાર ભરતા હતા પછી અમારે સારું છે. એને જમણું અંગ, જમણું અંગ, હાથ અને પગ એકદમ લખવા જેવો થઈ જાય, શરીરમાં કાંઈ આવ્યા પછી અને એકદમ લાકડા જેવું થઈ જતું. પણ જ્યારથી માં અમે અહીંયા રવિવાર ભરીએ છીએ ત્યારથી સારું છે. 5 વર્ષની અંદર માડી અમે ઘરનું ખાવા જમવા પામ્યા નહોતા. આ માં અમે અહીંયા રવિવાર ભરવાથી એટલી માં તમારી કૃપા અમારી ઉપર થઈ છે કે બહારનું લાવીને અમે ખાતા હતા અને હવે છેલ્લા 2-3 મહિનાથી હવે અમે અમારું ઘરનું જમવાનું બનાવીને ખાઈ શકીએ છીએ માં. અને માં તમે સાક્ષાત છો, હાજરા હજુર છો મારી માં. તમે સવા મેથની નાગણી રૂપે પણ દર્શન આપ્યા છે અને ડોશીના રૂપે પણ માં દર્શન આપ્યા છે. બોલો અમૃત બાપાની મસાણી મેલડી માતની જય. માં આ શું છે, 5 વર્ષની અંદર એમાં છેલ્લા 1 વર્ષથી બધા નામ આપે છે, એ પણ અલગ અલગ આપે છે માં. પણ એક વાત છે, અમે ઘણી જગ્યાએ ભુવા પાસે ગયા છે બરોબર છે, તો ઘણા ભુવાએ અમને બધું અલગ અલગ કીધું છે. એની અંદર એવું પણ કીધું છે કે એના પીરના કોઈ પાછા ખડીયો કોઈ સાધનાનો છે, એવી રીતના વાત થઈ માં. અમે કાંઈ જાણતા નથી, બધાએ અલગ અલગ કીધું, અમે પોતે ઘૂંસવાઈ ગયા છીએ બધી રીતે માં. તમે આનું સમાધાન કરી આપો. પછી સમાધાન કર્યા ખરી આ બધું જાણીને લોકો પાસેથી? ના, કોઈ જગ્યાએ અમને કોઈ જગ્યાએ ગયા, પહેલી વાર કાંઈક કીધું, બીજી વાર પકડાઈ ગયું. આ અમારે યારે રમત જ કરે છે એક જાતની, બહુ હેરાન કરે છે. હવે શું છે એમાં કાંઈ ખ્યાલ નથી. પહેલી વાર કાંઈ કીધું હોય તો બીજી વાર ત્યાં પાછા જઈએ એટલે પાછું કાંઈ બીજું જ વાર નીકળે, પાછા ત્રીજી વાર જાય તો પાછું અલગ જ આવે છે. બોલો કોણ છો તમે? નામ આપો તમારું.
નામ આપો ખાલી. નામ નહીં મને બોલે થાય છે, બીજું કંઈ નથી થતું મને. ગભરામણ થાય માં એમ કહે છે. અને આવી રીતના કાંઈ એને શરીરમાં આવે અને પછી એ કેટલા દિવસ સૂવે એનું કાંઈ નક્કી નહીં, કાંઈ ખાવું નહીં, કાંઈ પીવું નહીં, બસ એકલું સૂવું. અને છોકરાને એમ કે આને લઈ જા, નહીં તો કે હું મારી નાખીશ, કાં હું વહી જાઉં કાં હું મરી જાઉં, બસ આવી રીતના થાય છે માં. તું તો બહુ માથા ભારે લઈને આવ્યો. હા. કોમલ નો ઓળખો? કોમલ એટલે મારા એક ફય અમારા ફય હતા, મારા કાકા છે એમ કહે છે, મારા એક ફય નાનપણમાં વયા ગયેલા, મૃત્યુ પામ્યા હતા. હવે છે ને આમાં પેલા તપાસ કરજો. હા એકદમ કશું સમાધાન ના થાય ને તો કઈ નહીં. હા તમે કહો છો ને કે આના શરીરમાં આટલી બધી વસ્તુ આવે છે ને આવું થાય ને તેવું થાય. આમાં પેલા એવું નક્કી કરો કે તમારા ગામની અંદર તમારા ઉરી અસલ છે ને વડવા વખતોના 6 ઘર નીકળે. કેટલા? આમાં 6 ઘર. આમાં છે મારા પપ્પાની 4 ભાઈ ને એના કાકા દાદાના 2 ભાઈ, 6 ભાઈમાં. બરાબર ને? આમાં અને હા. એક એવું ઘર જે ઘર છે ને તમારા લોહીમાં જ થાય. હા પતિ પત્ની અને દીકરી. હા બરાબર છે? પેલા કે પત્ની કે પેલા કે દીકરી હતી હા. એ દેવ થઈ ગઈ. આમાં એના પછી દેવ દીકરી થઈ ગઈ ને હા. પછી એની જે પત્ની હતી ને એ પણ દેવ થઈ ગઈ. આમાં. અને પછી એ માણસ એકલો રહ્યો એટલે એનું એક 3 વીઘાનું ખેતર અને એક ઘર રહ્યું ને એ પોતે ભગવાનના ઘેર ગયો. આમાં હાચું માં. હા હાચું. જય હો માં. આમ જોવા જાય ને, આમાં. આમ જોવા જાય તો એ ઘર કહેવાય ને આમાં. એ મૂળ દુઃખ દેનારું જ ઘર. હા હા મૂળ હા. આમ જોવા જાય તો તમારા 6 ભાઈઓના 6 ઘર થઈ જ જાય. આમાં કેટલા થાય? 6 ઘર 6 ઘર થાય 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 થાય. આમાં આ થાય છે હવે માં. આ 4 રસ્તાથી નથી આવી. હા આ અસલ તમારા ઘરની દીકરી 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 દીકરી. આમાં આ મારી માં. કોણ? અસલ તમારા ગયડા તારા બાપના કાકાના ઘરે એક તાર કાકા હોય ને તારા બાપના ભાઈ કાકા હા. આ એની અસલ દીકરી થાય. આમાં હા હાચું માં હાચું. ધન્ય છે માં. એટલે આ તારે શું થાય? મારે ફય થાય. આ તારી ફઈ થાય. આમાં હા. બરોબર? હા એટલા શિકોતર છે. આમાં હાચું માં જ્યારે હાચું. જીવતી- બસ આવી જ રીતના કીધું તો માં એકવાર શરીરમાં. જ્યારે જીવતી હતી ને તારે એનો બાપ એને કોમલ બોલાવતો. કોમલ ક્યાં ગઈ? આમાં હાચું હાચું માં હાચું. કોઈ કામ હોય ને તો કે ના કે કોમલ કાં ગઈ એવું કે નહીં. આ દીકરી બધે ફરસ. કોઈ એને પૂજતું નથી, કોઈ એને માનતું નથી, કશું કોઈ ઠેકાણું નથી. સાચી વાત છે માં. બધાની હવે લોકોએ ગામ મેલ દીધા ને શહેરમાં આયા. સાચી વાત છે માં. કોઈ લમડો વાળીને જતો નથી નથી માં. બરોબર. આજે 3 ભાઈઓ હોય ને 3 ભાઈઓ, હા. આજે 3 ભાઈઓના 30 દીકરા થયા, પણ 30 દીકરામાંથી એકય ઘરે ભેગો નહીં થયો. નહીં નહીં માં. આ તમારા જે ઘરો કહેવાય ને વડીલોના, બધા એમણે એમ પડી રહ્યા, કોઈ હુંગવાઈ જતું નથી માં. એટલે પછી આ શું કરે? પછી ફરવા જાય ને. સાચી વાત છે માં. જો હું તને એમ કહું કે તારે તું કહે છે ને કાનમાં થાય છે, શરીરમાં થાય છે, આમ થાય છે, તેમ થાય છે. આમાં મારી ખોડિયાલના રામ છે. જય હો માં. જય હો રામ. મારી રામ. જય હો. તારું દુઃખ મટાડવું છે. આમાં આ તને એવું કહે છે ને કે તારા દીકરાને હા. શું કહે છે તને? મને એમ કહે છે કે આને લઈ જા, નહીં તો હું મારી નાખીશ. ક્રોધિત બહુ થાય છે. હા, હા. ક્રોધિત થાય છે ને. હા અને એમ કહે છે કે તાર તારા દીકરી છે? તાર દીકરી? આ મારી દીકરી અહીંયા છે માં. તાર દીકરી એ છે ને? હા હવે તું વિચાર કર કે તારી દીકરીને તું 5 રૂપિયા ના આપે ને આને ના આપે તો તું ગુસ્સે થાય કે હા માં થાય. કે ના થાય થાય? માં થાય. ખુશી તો મને શપર આ નદીને ખતરા સાચી પ્રેમ વાત છે મેલડી માં. છો. અમારી આ માં એટલે સાચી થાય. વાત છે. હા થાય કે ના થાય? થાય માં થાય. ચાલ હું તને એમ કહું કે આથી બરોબર 2.5 મહિના કે 2 મહિના પહેલા તારી દીકરીને તે કઈ પણ નાની મોટી વસ્તુ અપાઈ હા અપાવી હોય તો માં. હું તને એમ કહું છું કે તું ખરીદતો એના બાજુમાં ઊભી હોય ને એને એવું થાય કે હા, મારો ભત્રીજો મને કશું હાલતો નથી. નથી. આ તને સુખી કરે ને તો આ કરે, દુખી કરે તો આ તો કરે. આ હું કરે કળિયુગમાં ભારતી નથી પાવાન દેવી કારુડી કે તને કોઈ તારી દે. હા માં હા. અને તારે ના પૂજવી હોય, હા. તારે ના પૂજવી હોય ને તો તું મને કે તો હું એને લઈ લઉં અને એને કોઈ પૂજવા વાળો એને ના આપી દઉં ના, તેને ના, ન્યાલ ના. કરે. નહીં માં નહીં માં. અમે પૂંછ્યું માં, ભાવથી પૂંછ્યું માં, ભાવથી પૂંછ્યું. હા, અમે એને પૂંજન કરશું, પૂંછ્યું એને માં ભાવથી. પૂછશો? હા સુખી પૂંછ્યું થવું માં. છે ને
હા. આ રંજાડશે ને દુખી નહીં કરે. હા, આ તો આ તો સ્વરૂપ લે ને, 1000 પ્રકારના સ્વરૂપ લે. તમે કયા રૂપિયાને પકડો? હા. હું તને એમ કહું છું કે જો આને તારે ઠારે પાડવી હોય ને, હા, આને માં. તારે ઠારે પાડવી હોય ને, તારે સુખ લેવું હોય ને, હા માં તું દુનિયામાં ફરીશ ને, આની દવા નથી. નથી મવી માં ક્યાંય અને હું નથી એવું કહું છું, કે કોઈ માનન કોઈ નાય માનન. ના માં આ તો પટેલ એવું હોય ને, કોઈ માનન કોઈ ના માને. હું એવું કહું છું, નથી માનતા ને તો આનું દુઃખ મટાડી દો, હેડો. હા માં બરોબર ને? હા માં જો તું કેટલા પૈસા વાપરીને આવ્યો મને કે. મેં તો બહુ પૈસા વાપર્યા છે. કોઈ જ્યોતિષે કીધું કે 35,000 આપવાના છે. કોઈ જ્યોતિષ પાસે જઈને આવ્યો, બંધ કરાવી લીધા, મોલાના પાસે જઈને જઈને આવ્યો, આવ્યો. તાંત્રિક પાસે જઈને હા, આવ્યો, જઈને ગુરુ આવ્યો, પાસે માં. જઈને આવ્યો, જુનાગઢ જઈને આવ્યો. હા માં સૌરાષ્ટ્રમાં કોઈ સાધુ સંત બાકી બહુ નથી. બહુ બધી સુરતની જગ્યાએ અંદર મેલડીનું મંદિરે બાકી રાખ્યું નથી. હું મેલડી છું. નહીં માં જઈ આવ્યો છો. સાચી વાત છે માં. જે છે માં સત્ય સત્ય માં બધે જઈને આવ્યો. ચાલ હું તને એમ કહું છું કે તું મને 4000 રૂપિયા વળી ગાજરી લઈને આનંદ ના મટાડી દઉં તો મારું નામ મેલડી. ચોક્કસ માં મારી માં ચોક્કસ. હા માં તમે કયો એમ માં મન તું ચાંદીની જાજરી લઈને આલ તો આનું દુઃખ મટાડી દઉં. આપી દો માં આપી હાલો. આપો માં આપી દો. હા, આપી હાલો માં. તારી પાસે પૈસા છે? હા મારી પાસે પૈસા છે માં. હા 4000 ને 100 રૂપિયા તું હાલ એની પાસે મૂકી દે ને એવું કે જેવો સુરતમાં પગ મૂકીશ ને એવી પહેલી તારા માટે ચાંદીની જાજરી આ રૂપિયાથી લેવા જઈશ. હા માં હું કહું છું માં. એટલે એવું ના વિચારતો ના માં કે ના. આપણે 4100 રૂપિયાની જાજરી ના આપી દીધી એટલે રાજી થઈ પૂછવાની બાકી. ના ના પૂંજવાની બાકી છે તો માં. બરોબર છે. પૂંજવાના બાકી છે. આ તો કે હવે તો 4100 એને પૂછીને જ પાણી પીવાનું છે. હા, એને પૂછીને જ પાણી પીવાનું છે. અરે એ જ તને કહે છે કે હા. બેટા આટલા રસ્તે જજે. હા માં હું તને આને હોના જેવી કરીને આલું. હા હો જય હો માં જય હો. તારે જરૂર દુનિયા ના પડે. હા તો માં મને ના ભૂલી જતો પાછો. હા, ના નહીં ભૂલું માં. હા, આપણે નાનું છોકરું હોય ને, હા માં નાનું છોકરું હોય, હા. હવે એ તો જોવે એટલે માગે કે નહીં. હા હા માં હવે તું એવું કે પૈસા નથી પણ એ શું કે સાચી વાત. મને લઈ આલો હા, હા. કે નહીં. હા કે માં. એમ કહું છું. મારે તને એટલું કહેવાનું થાય હા માં કે આ પૈસા છે ને, હા માં. હવે આ પૈસા એક શિકોતર માતાના નિમિત્તના. કોના? 75 માતાના નિમિત્તના. હા, આ પૈસા શિકોતર માતાના નિમિત્તના. એવું બોલ. આ પૈસા 75 માતાના નિમિત્તના. હા, અહીંથી મને ભાડું કદાચ ચાલતા જવાનું થાય ને તો હું કરીશ, પણ આમાંથી 100 રૂપિયા વાપરીશ નહીં. અહીંયાથી કદાચ ચાલતા જવાનું થશે તો પણ હું 1 રૂપિયો પણ આમાંથી વાપરીશ નહીં. હા, સુરતમાં જાઉં એટલે પેલા પગ નહીં મૂકું, પેલા દાગીના વાળાની દુકાનમાં જઈશ હા માં અને દાગીના વાળાની દુકાનમાં જઈને પેલા આટલા રૂપિયાની હું ચાંદીની જાજરી લાવીશ. સુરતમાં જઈશ એટલે દાગીનાવાળાની દુકાને જઈને હું પેલા આટલા રૂપિયાની ઝાંઝરી લઈશ. 4100 રૂપિયાની જાજરી લઈને હા માં ઘરે જજે હા માં અને કોઈ પણ એક જગ્યા નક્કી કરજે. હા માં તા જાજરી લઈને એમ કેજે કે લો માં તમને અર્પણ કરી આ ચાંદીની જાજરી. હા, માં. આજથી મારી દીકરીને જેવું રાખીશ ને એવું હું તમને રાખીશ. જય હો માં. હા માં માનો કે તારી દીકરી હોય ને, તારી દીકરી હા, તો માં. તારી દીકરીને તું 500 રૂપિયાનું અપાવે ને હા, તો માં. આના માટે તારે 1000 નું લઈને આવવાનું. જય માં. હા માં તું વચ્ચે બંધાય છે ને, હા હું બંધાવું છું માં. જો કાલ પછી ફરી ના જતો. નહીં ફરું માં. માં ખરેખર વાત છે. છેલ્લા 6 મહિનાથી મારી પાસે ધંધોય નથી અને મારા ઘરમાં 3 સ્ત્રી છે. એક મારી માં સમાન છે, એક મારી પત્ની છે અને એક મારી દીકરી છે. 3 દવા ઉપર છે માં. અને હું એ હાવ રખડી ગયો છું. અરે રે, આ મારી બી અલા અલા ખોટું હું કરે બાપડી પેલી છોડીને રોવડાવસ. હા હા માં અરે ક્યાં યાદ કરાવસ. આજે આનંદ નો દાડો છે, તને હોના જેવી એક રૂપા જેવી જોગ માયા હા, તને માં. આલુ તું લેતો જા. જય હો માં. તું મને યાદ રાખીશ, આખી જિંદગી તું મને યાદ રાખી જોજે. કે હા, ખરેખર કળિયુગમાં એક જ મેલડી એવી છે. હા માં હા. એમ. આજે તારો જીવનનો દુઃખનો છેલ્લો દિવસ, હા માં ધન્ય માં ધન્ય છું. પણ મારા શબ્દો તું જો, મારો શબ્દ હે ને જે હા, માં. પકડ અને જાણ ને એ જ. હા માં હા. તમે પતિ પત્ની છો ને, હા માં એટલે તમે પતિ પત્ની હું નક્કી કરો કે મારા દીકરી માટે આજે ચપ્પલ લેવા જવું છે ને ચપ્પલની કિંમત 600 રૂપિયા છે, હા, માં. તો 1200 રૂપિયાની કોઈ પણ નાની મોટી ચાંદીની ભેટ લાવીને તમારી જોગમાયા બાળ શિકોતર માતાને તમે આપી દેજો. હા માં ખરું માં ખરું. જય હો માં. તાર સુખી થવું છે ને, હા માં છું. જાહો જલાલી કરાવી છે હા, ને, માં, હા. એ મારા જેવી જોઈએ. હું જય હો મારી માં. જય હો રાજા રાજા માં. અરે તારી ખોડિયા ને તારી માં પાસે જઈને ઉભી રહીને કે તારે આલવું પડશે, તારે આલવું પડશે, તારે આલવું પડશે, એટલે જીદ પૂરી કરાવવા તારી માં તમારી કુળદેવી હોય ને, હા, માં, તો તમારી ખોડિયા. કુળદેવી પાસે જીદ કરે. એમ
પછી તો જો આ તો પછી કેવું થાય ખબર આમાં. નાનું બાળક હોય ને તમે ના આપો એ રિહાઈ જાય કે નહીં આમાં. ખૂણામાં ઊભું રહી જાય કે નહીં આમાં ના હું તમને નહીં બોલાવું જાઓ જાઓ મારી પાસે નહીં આવવાનું ભાઈ તમે ગમે તેવું રાખો બોલાવો એ કશું માને નહીં એને તો એક જ વસ્તુ છે કે મને ગમશે એ તમે આ પાવડાવો આમાં કારણ કે કુદરતે ભગવાને બાળકના રૂપ સ્વરૂપ અને સદબુદ્ધિ જેવી આલી છે આમાં એને કોઈ તમારાથી કંઈક લેવા ખાવા નથી તમને કોઈ મારી નાખવા નથી આવી નથી આમાં ઘરમાં 50,000 નો ખાડો પડે ને તો લાખ રૂપિયા પાછી આલી દેતી હતી આમાં તમને હાવ ભિખારી નહીં કર્યા નહીં નહીં હાવ ગરીબ નથી કર્યા નથી કર્યા આ તો ઓળખાતી નહીં હું કરું છું આમાં અને હજારો લાખો નો કરોડો સ્વરૂપ મેલડીના રૂપમાં આવત હોય એ ભલે આમાં આમાં કાળકાના રૂપમાં આવત હોય ભલે ભલે આમાં જોગણીના રૂપમાં આવત હોય ભલે કરે આમાં હા. આ તો ઓળખો તો તો ઓળખાય ઓળખાય આમાં સાચી વાત છે ઓળખો તો ના. ઓળખાય માં. અંજાણ હતા માં અમે મારી તને એક જ સલાહ છે આમાં કે તું મને 1000 વખત મળવા આવે ને આમાં 1000 વખત દર્શન કરવા આવે ને આમાં પણ તું મને મળ પણ આમાં. હું તને મળું તો મળું આમાં સાચી વાત માં કદાચ મારું લખાતું હોય મારા માટે કંઈક ગાતા હોય ને મારા માટે કંઈક પ્રશ્ન લઈને ઊભા થતા હોય ને પાછી ફૂલુભાઈ જોગણી તરીકે નામ ના આપું તો ભર્યું અવતારમાં ખોટ પડે. જય હો માં જય હો એમ કહું છું આ તો હે ને જો હું શું કહું ખબર આજથી 25 વર્ષ જશે ને આમાં. 25 વર્ષ જશે ને આમાં. એટલે લોકો ગોતવા નીકળશે ક્યાં ગઈ યા હા હા માં મારા આ તો સમયનું કામ કરે ને આમાં મારા દર્શન દુર્લભ થશે એ જોગમાયા મેલડી જય છે. હો માં જય હો હા. જય હો હું કોઈ ફોટામ નથી હું કોઈ ફોટામ નથી આ ચિત્ર તમે તમારા જેવા હોય ને આમાં એને દોર્યું કે આવી લાગસ પેલી કાળકા કે આવી લાગસ મારો કોઈ રૂપ જ નથી કારણ કે હું દુર્લભ છું આમાં હું તો કંઈક આલવા આવ્યું હોય તો આલું હું ને આમાં કંઈક કહેવા આવીશું તો કહું છું આમાં પણ હું તને શું કહું છું કે હું તને ફેરથી મળું કે ના મળું આમાં તમે જીવનમાં ભૂલા ના પડતા આમાં તને જેને જે છેતરી હા તમને જેને જે તમને લૂંટ્યા આમાં પણ હું કળિયુગમાં કદાચ અસલ પાવાની દેવી કારુડી બોલતી હોય આમાં હા જય હો માં અસલ કદાચ કાળકા બોલતી હોય આમાં કાળામાંથી કાળી એટલે નામ પડ્યું માં કાળી હા મહાકાળી માં હા કાળીએ નથી ધોળીએ નથી રંગે નથી નથી, રૂપે રૂપે નથી નથી. આકારે નથી વિકારે નથી આ તો નિરંજન નિરાકાર મારા શંકરે મોકલી સન કરું છું આમાં ભગવાનનું એક કાર્ય છે ને લઈને આવીશું કે તારા જેવા હજારો લાખો ને કરોડો પરિવારનું કલ્યાણ કરી મારા મહાદેવ મને બોલાવશે ને એટલે પાછી વહી જઈશ આમાં જ્યાં સુધી ને ત્યાં સુધી જ્યાં સુધી બોલું ત્યાં સુધી જ્યાં સુધી કૃપાના આશીર્વાદ ને ત્યાં સુધી લેતા રહેજો આમાં પણ એટલી વસ્તુ યાદ રાખજે કે એક સમય દીવો કરવાનું ભૂલી જાય ને તો ચાલશે આમાં પણ બરોબર કદાચ દિવાળી સમય આવે તું જાગતો રહેજે ઊંઘમાં ના થાય ઊંઘમાં આમાં. ભૂલે ના થાય હો આમાં. ભૂલની સજા મારી તાય નથી ભૂલની આમાં. તું મને માફી માંગવા આવે ને કે માતાજી ભૂલ થઈ ગઈ ને ક્ષમા કરો તો મારા આમાં લેવા ખાવા નથી આમાં. મેં તને હોનાની જાળ આલી છે તું પાણીમાં ના નાખી દેતો આમાં આમાં બરોબર દિવાળીનો સમય આવે આમાં અને દિવાળીના 7 દિવસ બાકી હોય આમાં. અને તું કઈક નાની મોટી વસ્તુ લેવા જઈશ આમાં. અને તારા ઘરમાં નાની મોટી હોનાની વસ્તુ લેવા જાય ને એટલે એક નાની અમથી એ કદાચ ચાંદીની પાછી જાજરી લાઈન મિલજે આમાં હા વર્ષમાં એક વખત તો એના માટે લાવજે 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 લાવીશ લાવજે માં, લાવીશ માં. અને તને એમ કહું છું કે આ કોઈ તને બરબાદ કરવા નથી આવી કોઈ તને દુખી કરવા નહીં આવી નહીં. તમારો કોઈક લેખ હશે ને એટલે તમારા ઘરે આવી હશે ધન્ય છે માં બધે ફરી હશે બધે ફર બહુ બહુ માં બહુ માતા જોવે કે આના ઘરે જવું તો મને માનશે આના ઘરે જવું તો મને માનશે પેલાના ઘરે જવું પછી ખબર હોય ને કે આ કોઈ વિશ્વાસ શ્રદ્ધાળુ નથી પણ આ મને માનશે ને મને પૂછશે કારણ કે એના ઘરે એક દીકરી છે આમાં હા અને જેના ઘરે 4 દીકરી હોય ને તો 5મી બાળ શિકોતર હોય હોય ઓય, હોય, ઓય, હોય, હાચું હોય, માં હોય, હાચું હોય, ધન્ય છે હોય. માં ધન્ય હું તને એમ કહું છું કે બરોબર 3 મહિના કેટલા 3 મહિનામાં 3 મહિના થાય ને તને એવું લાગે કે આપણા ઘરમાં સુખ શાંતિ ને સમૃદ્ધિ આવી ગઈ આમાં કોઈ વાતનું દુઃખ નથી આમાં. અને ઘરની બહાર નીકળું એટલે શિકોતર માને પગે લાગીને શિકોતર માને યાદ કરીને ઘરની બહાર નીકળીએ છે આમાં. આજે બરોબર 3 મહિના થયા મારા કોઈ દવાખાને જવું નહીં પડ્યું દીકરીને દુઃખ આને દુઃખ તને દુઃખ આ બધાને દુઃખ છે કઈક ને કઈક મગજ કામ કરતા નથી હા. પણ તને એમ કહું છું કે 3 મહિના થાય ને તને એવું અંદરથી થાય ને કે આપણે બધું ઠેકાણું પડી ગયું આમાં તો રાજપરાએ જજે આમાં
રાજપરા જોયું ને હા માં હા બરોબર ત્રીજા મહિને 3 મહિના થાય એટલે રાજપરા ખોડિયાલ માએ જજે હા માં અને ખોડિયાલ માએ જઈને બરોબર 30 કિલોમીટર બાકી હોય કેટલો 20 કિલોમીટર 30 બરોબર 30 કિલોમીટર બાકી હોય હો. ડોશીના રૂપમાં મળું ને તો માનજે કે ધન્ય અસલ છે કાકા માં આવી ધન્ય છે ગઈ. જય હો ડોશીના માં જય નદીના હો ગંધર્વ્ય મેલડી છો હા માં હા અને ડોશીના રૂપમાં મળું હા, હું માં. ડોશીના રૂપમાં મળું ને મારી ઉંમર 80 વર્ષ અને લાલ કલરની હાડી પહેરી છે હા, માં. અને માથે એક ઓઢ્યું છે ને 4.5 ફૂટની છો હા, માં. તે એવું માનજે કે હું કાળકા હરું ભરું મળવા આવી હતી. જય હો મારી પાવાની ડુંગર વાળી માં જય હો કોઈને અનુભવ નથી માતા એટલે શું દાણા નાખે ને એને માતા કે હા, માં. બકરો જટિયું લઈ જાય ને એને કે માતા આવી કહેવાય. હું એવું કહું છું કે મારો સંગ કરવો પડે તો હરું ભરું ડોશીના રૂપમાં મળાવું. હા માં હા જય હો એક મારું જ મારા ત્યાં જ એવું કંઈક લખાશે કે એક માતા એવું કહેતી હતી કે હું ખોડિયાના રૂપમાં ડોશીના રૂપમાં મળું છું. એક માતા એવું કહેતી હતી કે કાળકાના રૂપમાં મળું છું. હા, માં. તો કે આ એવી કોઈ માતા હશે તો કે કોની હતી તો કે અમૃતની જોગ માયા મેલડી. જય હો માં જય હો માં મસાણી મેલડી માં હતી. આ તો જો આ તો માણસ છે ને એટલે ફરશે હા માં હરશે પરશે બધે ચારે બાજુ નિરીક્ષણ કરશે ને બધું હા માં બધે નિરીક્ષણ ચાલી રહ્યું છે અને બધાને ખબર પડી ગઈ છે કે કાળીનો એકો રાજા મેલડી આવીશ. જય હો માં જય હો રાજા માં રાજા ઘણાએ મને જોઈ ઘણાએ મને વાંચી ઘણાએ મને સાંભળી છે અને એમને ખબર છે કે અસલ જોગમાં આ મેલડી છો આ કળિયુગની. હા માં અરે હું કળિયુગમાં એવું કહેતી હોય કે હું સિંધ વન સપરા નદી ગંધર્વ્ય મેલડીને 52 મહાણ મીકીને આવેલું છું ને પેલી પાવાગઢની કાળકા બોલું છું. હા માં હા માનો કે મેં તારી પાસે પૈસા મુકાવડાયા ને તે મારા માટે નથી નથી, નથી, અને આ માટે. કળિયુગમાં મને કશું કોઈ આલે નહીં નો હો. આપે માં કોઈ મેં નો તને આપે. આલ્યું આજે તને હા. મને કશું ના માં, આલી માં, શકો. અમે- મને કશું કોઈ આલી કે નહીં નો હાલે કે માં કશું ના આલે કશું ના આલે કશું ના આલે પણ તને એમ કહું છું કે તું સુખી થાય હા, માં. તારા ઘરમાં પરિવર્તન થાય ને હા, માં. તો રાજપરાની ખોડિયાલનો જે દીવો થાય છે ને તારા ઘરમાં હા. અને જેને ભાતું ભરીને તું ખવડાવે છે હા. અને ખોડિયાલ કરે છે હા, માં. ચોક્કસથી તું સુખી થાય ને તો 12 થી 4 નું ખોડિયાલનું ભજન કરજે જય હો મારી અને માં, જય તારા હો. હું તને શું કહું છું ખોડિયાલનું ભજન કરજે. મેં એવું નથી કીધું મારું ભજન કરજે. હા માં હું તો ખોડિયાલના રૂપમાં આવું છું ચાઉંડના રૂપમાં આવું છું મેલડીના રૂપમાં આવું છું મોમાઈના રૂપમાં આવું આવું છું છું. હું તો કાળકાના રૂપમાં આવું છું. હા, મારા માં. રૂપનો કોઈ માપ નથી નથી માં પણ થાય ને તો તારી ખોડિયાલ માનું 12 થી 4 માં ભજન કરજે 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 ને કરજે. કરીશ માં હું હું કરીશ એવું ભજન હું એ જ કરીશ, કહેવા માં. માંગુ છું આ હા, માં. કળિયુગમાં દરેક મનુષ્યને એ જ કહેવા માંગુ છું કે માં જોવી છે ને હા માં તો ચાલુ કરી દેજો ભજન. હા માં તમે ભજનમાં ખોવાયેલા હશો હા, માં. અને તમને ઊંઘ આવે અને તમારી માં એના ખોળામાં ઊંઘાડવા ના આવે ને તો બર્યું અવતારમાં મારો ખોટ પડી જાય. હા માં હા હું કોઈ શ્રીફળની આશા રાખતી નથી માં નથી રાખતા મારા તો એવું છે કે તું સુખી થાય તારી માં. પત્નીની તકલીફ મટે તારી દીકરી છે ના હોણા લૂસી જાય હા, માં. આટલું મોટું કામ કોણ કરે મારા ભગવાને મોકલી છે તે કરું છું હા માં કારણ કે તને માનો કે તું જીવત ત્યાં સુધી જીવ બાકી ભગવાન તો પ્રશ્ન કરે ને હા માં તું છે ને દુનિયામાં કોઈ એવો સમાજ વાળો બાકી નથી જ્યાં તું આને ના લઈ ગયો હોય. હા માં હા કોઈ દવાખાનું એવું ના હોય જ્યાં ત્યાં આને ના બતાવ્યું ને હોય. બધે હું બતાવ્યું તને માં. શું કહું છું હું તને શું કહું તારો ને મારો કઈક લેખ હશે હા માં લેખ હોય ને માણસનો હા, લેખ હા, હા, માં. લોકો નહીં કહેતા કે જસ લખ્યો હોય હા, જસ માં. લખ્યો ને જસ હું પોતે લખું છું હા મારી માં હા જય હો લખેલું નથી હું લખું છું તમે લખ્યો, હું જ માં, લખ- તમે હું જ લખ્યો, લખાઈ માં. દઉં હું જ બરોબર રાત્રે 2 વાગ્યા સુધી લખાવું ને પછી ભૂસાઈ દઉં હા, માં. અને પછી કદાચ ભૂસાઈ જાય ને પછી અંદરથી લખવા આવું ને તો હું માતા છું. હા માં પરમ પૂજ્ય અમૃત બાપાના મસાણી મેલડી માતની જય અમૃત બાપાની જય જય માડી હર હર મહાદેવ માં ગયા રવિવારે અમારી મેટર ચાલેલી માં એમાં તમે અમને અમારે 77 શોધીને આપ્યા હતા માં અને તમે જે 4100 રૂપિયા કીધા હતા માં ઝાંઝરી નિમિત્તનામાં તો એ ઝાંઝરી અમે લઈ લીધી છે અને તમે જે કીધું હતું કે તું દુકાનમાં જાઈશ એટલે 5 વ્યક્તિ હશે એ 5 વ્યક્તિ જ હતા માં માં હું આ વાતનો આભાર વ્યક્ત કરવા આવ્યો છું માં ફરીવાર આપના ચરણોમાં અને 4100 રૂપિયાની જ ઝાંઝરી આવી માં 1 રૂપિયો પણ આમ તેમ નથી થયો માં તમે પૂછવા આયા તાર કેટલા જણા હતા? અમે પૂછવા આવ્યા ત્યારે અમે 4 વ્યક્તિ અને 2 બાળકો હતા માં 5 જણા. હા 5 જણામાં 3 ક્યાં ગયા? 3 ઘરે રહ્યા માં નંબર આવી ગયો એટલે નહીં માં નહીં સુખ મળી ગયું એટલે નહીં માં તમે નતા કેતા તમે બેઠા તાર નતા કેતા કે અમે તો કે આટલું બધું ફરીને આયા
હા માં બધું ફરી તું કહેતો તો હા માં કોઈ બોલેલો. ભૂવો બાકી નથી, કોઈ આમાં. મોલાના બાકી નથી, કોઈ મંદિર બાકી નથી, આમાં. કોઈ જગ્યાએ કઈ બાકી રાખ્યું નથી માં નથી, સત્ય વાત છે. અને અમે અત્યારે સવાર સાંજ બહારનું ખાઈએ છે. હા. તો કે એવું નતો કેતો હા હા બહારનું ખાઈએ છે, ઘરનું ખાઈ શકતા નથી. નથી માં. હવે આનો મતલબ શું સમજવો હા માં. કે તમને જે જોઈતું તું મળી ગયું, હા તમારે જેની જરૂર હતી એ તમે શોધી લીધું. હા માં. તું દુનિયામાં આખી દુનિયામાં ફરત ને હા માં. પણ આ કોમલ ના પકડાત. હા માં હા માં સાચું માં. સાચી વાત છે માં, સાચી વાત. હું બધે ફરીને માં છેલ્લે જ અહીંયા આવ્યો હતો માં. એ જ કહું છું. હા. માનો કે તે સુખ લઈ લીધું, તે માતા જાણી લીધી, હા માં. તે દીવા કરી લીધા, તને પ્રમાણ મળી ગયું, હા માં. તો શું એ કોમલ તને સુખી કરી દેશે? ના, સમય નહીં, નહીં, બદલાશે, નહીં. દુઃખ આવશે, આવશે. પાછી ગુનો ને ભૂલ થશે, પાછા અમૃતની મેલડી પાસે આવવું પડશે. હા માં હા. હા માં. તમને એવું થવું જોઈએ, તમને પોતાના અંદરથી એવું થવું જોઈએ કે આટલી દુનિયામાં ફર્યા, રૂપિયાનું પાણી કર્યું, હા માં. અને રૂપિયાથી દુઃખ મળતું નથી માં, રૂપિયા કોઈ 50,000 આલે, લાખ રૂપિયા આલે, કે તમે તમારી મિલકત લખી આલો, પણ એમાં દુઃખ મળતું નથી માં, નથી મળતું. કોક દેવ સાચી મળી જાય ને તો જ દુઃખ મટે છે. હા માં હા. આ કળિયુગ ની અંદર મેલડી દરેક જગ્યાએ નથી. નથી માં. આપણે એવું કહીએ ને, આપણે નથી કહેતા કે હું મેલડીના ત્યાં જાઉં છું, પણ પેલા ઓળખ તો ખરી, એટલે કહું છું ઓળખો તો ઓળખાય. હા માં. હા. હું ખાલી તને એવું કે હા આ માં. તો સ્વાભાવિક છે, હું તને એવું કે કદાચ કે જા તારે માતાજીનો લેખ પડ્યો છે, માં. જા તને સારું થાય, તને માર્ગ મળે, તને તારી માતાજી રાજી થાય તો મારી પાસે આવજે, હા માં. અને મારી પાસે પછી દેવના ન્યાય કરાવવા આવજે. હા માં. મેં તો તમને દેવ ગોતીને આલ્યા, દેવના પ્રમાણ આલ્યા. આ કળિયુગમાં કોણ આલે તું મને કે હેડ? કોઈ કઈ નો આપે માં, કે હું કોઈ તને એમ જગ્યાએ નો કહું આપે. છું. કોણ આપે તો આ આપશે? એક જ છે માં આપે, બીજું કોઈ નો અરે આપે માં. હું એ જ કહું છું, અસલ મેલડી ક્યાં છે ને એ કોઈને ખબર ખબર નથી. નથી માં. ગોતસ લોકો આ આ બાજુ મેલડી છે, આ બાજુ મેલડી છે, અહીંયા જોવડાઈએ, ત્યાં જોવડાઈએ, પેલું કરીએ. હું એવું કહું છું કે તમારું કોઈ જોઈને નહીં હાલે, કારણ કે એમને દેખાતું ના, તમારું શું જોવા? હા માં. ખરું માં. જોવા વાળા ન જ કોઈક ના દેખાતું હોય તો તમને શું બતાવશે? હા માં. અને હું કળિયુગમાં સિંધવન છપરા નદીને ગંધર્ભ્યા મેલડી જય છું. હો માં, જય હો. મેં તો તને કીધું તો, હા માં. મેં તો 41 રૂપિયા તારી પાસે હોય ને, હા તો માં. તારા દેવ તને રાજી કરીને આલો. હા માં. કારણ કે જે શિકોતર માતા તમારી ફઈ થાય, થાય થાય. ફઈ થાય, હા. તો એનો લેખ આટલો જ હતો કે મને તમે માનતા નથી, મને તમે પૂજતા નથી, મને કઈ હાલતા નથી, હા માં. એટલે હું ગોતવા ગઈ. તમારો ભાવ હતો એટલે. હા માં. નકર તું કહે છે ને કે મારી પત્ની એવું કહેતી હતી કે તમે મારા દીકરાને લઈ જાઓ, નહીતર મારી નાખો. મારી નાખો, એવું કહે ને. હા. હવે બધું ક્યાં ગયું? હા માં. એટલે તારા જેવા હજારો લાખો ને કરોડો માણસો પૂછીને સુખ લઈને, સુખી થઈને, બધા માર્ગ લઈને, દેવને જાણીને પછી બેસી ગયા. એમને એવું હોય, માણસો જે પૂછીને જાય ને એને એવું હોય, કેવું હોય કે ભલે ગમે તે થયું, આપણે નંબર લાગી ગયો ને, હા હા માં. આપણને તો ખબર પડી ને હા. કે આપણને તકલીફ શું છે, હા માં. અને આપણે બેસાડીને પૂજ્યું એટલે આપણા ઘરમાં રાહત થઈ. હા માં. માનો કે પેટમાં દુખાતું હોય, હા. જ્યાં સુધી તમે દવા ના લો ત્યાં સુધી આરામ થતો નથી. તમે પછી ગોળી ગળી એટલે તમારા પેટમાં આરામ થયો, પછી દવાખાને જવું પડે ખરી? નહીં. ના જવું પડે ને. ના ના. પણ તમે યાદ રાખજો, પાછું બગડશે, પાછું દવાખાને જવું પડશે, ને પાછી લાઈનમાં બેસવું પડશે, પાછી ફાઇલ ખોલાવી પડશે, ને પાછું પૂછવું પડશે કે ચમ થયું. નહીં માં. એટલે એવું ના વિચારશો, કોઈ વિચારશો નહીં એવું કે તમારા દુઃખમાં કોઈ સહભાગી બનશે. બધી વાતો જ ચારે દિશામાં બધી વાતો થાય છે. તારે હા માં. વાતોથી કશું થતું નથી માં. ચલો હું તમને 4 વાતો કહી દઉં, તમારું સારું થઈ જાય, પટેલ સારું થઈ જાય. ના હું તમને 4 વાતો કહી દઉં કે કુળદેવીની સેવા કરજો, શિકોતરની ભક્તિ કરજો, તમારા પૂર્વજના સારું કરજો, તમારી કુળદેવી વગર તમારું ઉદ્ધાર નહીં થાય. અરે એવું કેવું પડે કે રાજપરાની ખોડિયાર બોલું છું, મારી ખોડિયારના રામ જય હો છે. માં, જય હો માં, જય મારી માં. વાતો કરવાથી કશું થતું નથી માં. વાતોથી શું થાય? ગયડા નહીં ક્યાં કે વાતો કરીએ ને તો રાતો નીકળી જાય, વાતોથી રાતો જાય, દુઃખ જતું નથી માં. વાતોથી દુઃખ ના જાય. એટલે કોઈ તમારા આ દરેકને કહું છું કે તમારા દુઃખમાં કોઈ સહભાગી થવા આવ્યો નથી. નથી. તમારા દુઃખમાં કોઈ ભાગ ભજવશે નહીં. વધુમાં વધુ તમને માતાજી ગોતી નાલ છે.
પણ એ માનું સમાધાન કોઈ બતાવશે નહીં. નહીં બતાવ. બીજું ખાસમ ખાસ મારી એક ખાસિયત છે, આમાં. આ કળિયુગમાં હું મેલડી એક જ છું અને મારી ખાસિયત છે કે મારી પાસે જે આઈન ગયો, જેને મારી મુલાકાત લીધી, મારા દર્શન કર્યા, સાચો ભાવ પ્રગટ કર્યો અને મારા તા આવતા જતા રહ્યા ને એના ચોક્કસી પ્રમાણ આપ્યા. આમાં હા, આમાં હા. આ પ્રમાણ આલવું ને એ નાની મોટી વાત નહીં. આમાં આપણે માણસો બોલ બોલ કરે ને બધું બોલ 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 કરે, પેલું કરો પેલું કરો પેલું કરો. હું એવું કહું છું કે એવું કેવું જોઈએ કે દુકાનમાં જાય અને 5 માણસ મળે હા, અને હોની ત્યાં જાય 5 માણસ મળે આમાં અને બરોબર તું ચાંદીની જાજરી માગ અને ચાંદીની જાજરી તને આલે ને એવું કે 4100 રૂપિયાની છે તો જ આ કળિયુગમાં મેલડી કહેવાય. આમાં ખરું ખરું માં ખરું. આ બધા મેલડીના નામ પછી ધૂણ છે. હું મેલડી છું ને મારા નામથી જ લોકો ધૂણ સંચરી ખાઈશ. આમાં કશું ના થાય. હું એમ જ કહું છું કે છેલ્લે તમારે મારી પાસે આવવું પડશે, આવવું પડશે, આવવું પડશે, આવવું પડશે ને આવવું પડશે. આમાં હા, છેલ્લે મને પૂછવું પડશે, છેલ્લે મારી પાસે બેહવું પડશે. તમારે જ્યાં દોડવું હોય ત્યાં દોડી લો, જ્યાં જવું હોય ત્યાં જતા રહો. માનો કે રૂપાળું હોય એટલે માણસ દોડીને તો જતો રહે ને, આમાં રૂપાળું જોવો એટલે માણસ દોડીને જતો રહે. ત્યાં કશું નથી. નજીકમાં જાવ ને એટલે કાળું જ છે ને અંધારું જ છે. આમાં મેં તને એવું નતું કીધું કે આમાં. તું મારા માટે કંઈક લઈને આવજે. હા. મેં તને એવું નથી કીધું કે તમે મારા માટે કંઈક લઈને આવો. આમાં મેં કદાચ તારી પાસે કંઈક માગ્યું હોય તો તારી માના પૈસા માગ્યા હતા ને. આમાં મેં એવું તો નતું કીધું ને કે 4100 રૂપિયા તું મને આલીને જજે. નહીં માં, તમે મને નહોતું કીધું. નતર હું તને ના કહું કે 10 લાખ રૂપિયા થાય દુઃખ મટાડવાના, આમાં તો તું દુનિયા કરીને મને આલે કે નહીં? આમાં જો કદાચ રૂપિયાથી દુઃખ મટતું હોય ને હા. તો આજે લોકોના ઘરે દુઃખ ના હોય. લોકો બધું વેચીને જમીન જાયદાદ બધું વેચીને સુખ ખરીદી લે. હા. સુખ મળતું નથી માં, એ તો નથી. કોક મારા જેવી મળે ને તો જ સુખી નહોતું કરે. થાય. આમાં ખરું. આ સુખ ક્યાંય વેચાતું બજારમાં મળતું નથી ને મળશે નહીં, એને મળવાનું નથી. એટલે કળિયુગમાં માણસને એવું કહું છો કે મારા શબ્દોને ગ્રહણ કરજો કે પહેલા તો ઓળખો તો ઓળખાય. આમાં ફલાણી મેલડી હારી છે, પેલી મેલડી હારી છે, એમ જવાથી આપણું હારું થાય. લે હું તને કહું બધે ફરીને આવ્યો, આમાં કેમ કોઈ તારું હારું ના કર્યું? ના કર્યું માં, કેમ કોઈ તને માર્ગ ના બતાડ્યો? ન બતાવ્યું. કેમ કોઈ તને એવું ના કીધું કે આ તને નડે છે? આમાં કારણ કે આંધળા છે ને એમને દેખાતું નથી અને મને છે ને આ ભીત હેહરું દેખાય છે. આમાં હા ખરું માં ખરું. આ જોવડા જોતા હોય એમને કહું છો ના, વાતો કરવાથી કશું થાય? નહીં. અહીંયા હું માનો કે 10 માણસ હોય કે 10,000 માણસ હોય, હું સલાહ આલું, હું બધાને સલાહ આલું તો સલાહ લેવાથી શું થાય? સારું થઈ જાય? ના માં. ના થાય. તમારી માન ગોતી ના લેવી પડે ને તમારી માને પાસે પૂછો ને તમારી માં પ્રમાણ આપે ને એવું પછી બોલીને ગઈ ના આપું. આમાં આપ્યું, તમે આપ્યું. એટલે જે માણસ સુધી ભૂલો થાય છે ને, ભૂલો થાય, આ ભૂલ કહેવાય. આમાં તને અંદરથી થવું જોઈએ કે હારું આટલું બધું ફરીને આવ્યો, કોઈ હાથ પકડ્યો નહીં, ચારે બાજુ લોકોએ ધક્કા ખવડાયા, આજે હારું થશે કાલે હારું થશે. હવે માનો કે તું તો ગયા રવિવારે આવ્યો ને, આમાં આજે રવિવાર આવ્યો, આમાં. કેટલા દિવસ થયા? 8 દિવસ છે આમાં. 8 દિવસ થયા ને. હા. હવે આજનો દિવસ કાઢી નાખો તો 7 દિવસ થાય ને. આમાં આ એક ગાદી બતાવો દુનિયાની, કોઈ મને કે હાથ દાડે પરિવર્તન થયું તો આમાં હા. મને બતાવો. અરે કોઈ નથી આ કળિયુગમાં, કોઈ કોઈનું નથી. પણ હું લઈને આવીશું કે તમે મારા ને હું તમારી છું. હા ખરું માં ખરું. જય હો માં. એટલે વાતોથી કશું થતું નથી માં. નથી. એમ તો રસ્તામાં જતો હોય ને ફકીર, આમાં એ વાતો તો કરે છે, એ આશીર્વાદ તો આલે છે. હા. તું તો મને પહેલી વખત મળવા આવ્યો હતો. આમાં. આ તો તારું દુઃખ હતું ને એટલે કોઈ દયા, આ લોકોએ દયા કરી હશે આમાં કે ગરીબ છે, નાનો માણસ છે, બાળ બચ્ચા વાળો છે આમાં. અને એની પત્નીને ભયંકર દુઃખ છે, તો માતાજી કઈક માર્ગ બતાડો. આમાં અને તમે બધાએ તમારો ભાવ મારા સુધી પ્રગટ કર્યો એટલે પછી હું પ્રગટ થઈ. આમાં હા. એટલે મેં તો ઘણાને સુખી કરી દીધા. આમાં કામ ધંધો નતો એના આલ્યો, નોકરી નથી એના આલ્યા, આમાં ગાડી નથી ગાડી આલી, ઘર નતું ઘર આલ્યો. આમાં હા. અરે દેવ દુઃખ હતું ને તો દેવને રાજી કરીને આલ્યા છે. અને ઘણા ન તો પ્રમાણ આલ્યા છે કે ડોશીના રૂપમાં મળે. કયો બાપો આલ્યા છે કળિયુગમાં પ્રમાણ? અરે હું એવું કહું છું કે 50 વીઘાના ખેતરમાં બેઠ્યો હોય ને કોઈ ભૂવો, કોઈ ગાદીપતિ એવું ના કે એવું કોઈ ના કે દુકાનમાં જાય 5 જણા મળશે ને 4100 રૂપિયાની ચાંચરી નો કે મળશે. માં, નો કે કોઈ નો કે માં.
એટલે હું કહું છું તમને નહીં, દરેકને કહું છું કે મેલડી ક્યાં છે ને પેલા ગોતજો, ભૂલા પડતા નહીં. કારણ હું તમને એના માટે નથી કહેતી કે હું સાચી ને બધા ખોટા છે, પણ એમ કહું છું કે તમારા દેવના ગુના વધારે કરાવી દે છે આ લોકો. આ લોકો તમારી માન ઘરમાંથી કઢાઈ દે છે, અને ભૂમિકાની, તળિયાની, ફલાણાની, ઢેકડાની, નખોદિયાની, આની તેની. હું બેઠી છું ને કોઈક એવું કે તળિયાની માતા છું તો એમ કહું છું કે આને મિલિયન માર પાવતી રે. ખરું માં આપણી માં સિવાય ઉદ્ધાર થવાનો નથી. અને આપણી માં ક્યારે પ્રગટ થશે ખબર? માતા ક્યારે પ્રગટ થાય ખબર? કે સાચો કોઈક માનવી મળી જાય ને, સાચી કોઈક માતા હોય ને ત્યારે માં એને ઊભી રહે. પહેલાના સમયની અંદર આવા દુઃખવાળા માણસ હોય ને, આવા દુઃખવાળા માણસ હોય ને, લોકો 10-10 વર્ષ સુધી આ લોકોને બાંધન માનતા. હાલ કેટલા 10-10 વર્ષ સુધી આવા લોકોને ધક્કા ખવડાવ, દોડાવ, ભાડા થાય, મુદતે મુદત. પેલા નહીં કેસ ચાલતા, આવતા મહિને આ લોકોને દોડાય કરે. પણ આ લોકો ભૂલા ક્યાં પડે કે આ લોકો મને ઓળખી ના કે, એટલે કહું છું કે ઓળખો. એને એવું થવું જોઈએ કે જીવનભરનું જેને દુઃખ મટાડ્યું ને એનું શરણ કોઈ દિવસ ના આપણે છોડી દેવાનું હોય, એને કોઈ દિવસ ભૂલી ના જવાય. તારે એવું થવું જોઈએ, ગર્વ થવો જોઈએ, તમને પોતાને એવો ગર્વ થવો જોઈએ કે આપણી ખોડિયાલે આપણને સાચી માતાની ઓળખ કરાવડાવી. એમ કહું છું. કોઈ નથી આ કળિયુગમાં, કોઈ નથી જે તમને દુઃખ મટાડ, તમારે દેવ તમને રાજી કરીને આલ, તમને જીવન તમારું પરિવર્તન કરી આલ, કેવી રીતે જીવન જીવાય એ બતાવ. ખાલી વાતો, બધી વાતો. રામાયણ છે એને વાંચવાથી શું થાય? મન કે હેડ રામાયણ તમે વાંચો ને તો તમારું જીવન પરિવર્તન ના થાય. તમારે રામાયણના પ્રમાણે ચાલવું પડે. ચાલવું પડે ને? ચાલવું પડે તો થાય ને. રામાયણ, મહાભારત કે ભગવદ ગીતાના જે નિયમ છે એને પાળવા તો પડે ને. તો હું તમને એમ કહું છું કે મારા શબ્દોને તમારે પાળવાના છે. તમારે મારા શબ્દોને પાળવાના છે, મારા શબ્દે ચાલવાનું છે. ત્યારે તમારી માં તમને કઈ કહેવા આવશે, તમારું કઈ કલ્યાણ કરવા આવશે. તમે દુખી છો, તમે નહીં, ઘરે ઘરે લોકો દુખી હશે ને. આવી મોટી દુઃખવાળી વાતો ઘરે ઘરે પડી છે. ઘરે હું એમ કહું છું કે તમે મારી પાસે આયા, પેલા રોતા માણસ આવે, માતાજી અમે તો ફલાણી જગ્યાએ ગયા હતા, અમાર તો વારો ના આવ્યો, અમને બેહાડ્યા નહીં, અમને કશું કર્યું નહીં, અને 1 વર્ષથી અમે જઈએ છીએ કે માતાજી કશું અમારું ઠેકાણું પડ્યું નહીં. એટલે કે તમારે ત્યાં આવ્યા છીએ તો શું કરવા આવ્યો? ખાલી પૂછવા આવ્યો એવું સમજવાનું ને. એ ખાલી પૂછવા આવ્યો છું. અરે હું તો એમ કહું છું કે સારું હેડ પૂછવા આવ્યો છે ને તો મારી ફરજમાં એવું છે કે તું મારા ધામમાં ને મારા ચરણ મારા શરણમાં આવ્યો છે ને તો તેને દહ નહીં પણ 1 રૂપિયો તો આલું જરૂર. પણ મારો ભાવ પાછો એવો થાય કે હેડ ને દહની જરૂર છે તો 10 રૂપિયા આલું, પણ માણસ 10 રૂપિયા મારી પાસે લઈ જાય ને સુખી થઈ જાય, એના જીવન પરિવર્તન થાય ને પાછો મને ભૂલી જાય. હું એમ કહું છું કે ભૂલી ગયા છો ને ચિંતા ના કરશો, પાછી આવું છું જગાડવા. ખરું. જે ભૂલી ગયા છો હેડો ત્યારે પાછી એક વખત આવું છું આંટો મારવા. કારણ કે જ્યારે જ્યારે દુઃખ પડશે ને ત્યારે અમૃતની મેલડી યાદ આવશે. ખરું. તમે તમારી માતાજીને તો ઘણું બધું કીધું હશે ને. તમે તમારી માતા ખોડિયાલને નહીં કીધું હોય? દીવો કરો છો તો કીધું હોય ને કે માતાજી અમારે ખોડિયાલ માં અમારે આટલું બધું દુઃખ છે, આટલું બધું ફરી લીધું, આટલું બધું કરી લીધું, ઘણી જગ્યાએ પૈસા વાપરી કાઢ્યા, પણ માતાજી આમાં કોઈ રસ્તો નીકળતો નથી. મેં તમને શું કીધું કે તમે જેટલી જગ્યાએ પૂછીને આયા, જેટલી જગ્યાએ ફરીને આયા, જેટલી જગ્યાએ તમે જોયું ને એ સાચા નથી, એટલે તમને સાચું ના બતાવીએ કે આપણે તો 7 જ દિવસ થયા ને. કેટલા દિવસ થયા? 7 દિવસ. ચલો તમે મને બતાવો કોઈ પણ ગાદી હોય, કોઈ પણ ધર્મ સ્થળ હોય, મંદિર હોય, આવી જગ્યા હોય, ગમે તે હોય, આજ સુધી કોઈ હાથ દાડામાં કોઈ પરિવર્તન કર્યું નહીં? માં કોઈ નહીં. એના હું ભારતીય નથી. અરે હમણાંની વાત કરું છું કે આ લોકો તો હમણાં માનો કે 15-20 મિનિટ કે 50 મિનિટ પછી તો નીચે જતા રહેવાના ને. પાછો મને કોઈ પૂછવા બેસે પાછી મારો રૂપ લઈને આવીશ. ખરું. એની માની એની માં બનીને એની પાસે વાત કરું. જો આ લોકો કોઈ ખોડિયાલ નથી પૂછતા, આ લોકો કોઈ ચાવણ નથી પૂછતા, આ લોકો કોઈ કાળકાન નહીં પૂછતા, પણ હું તમારી માં છે ને તમને એવું લાગે નહીં
તમને એવું લાગે કે આ તો મેલડી બોલે છે આમાં અમારી નથી, એટલે મારે કેવું પડે કે હું રાજપરાની તમારી ખોડિયાલ તમારી કુળદેવી બોલું છું. જય હો માં જય. તમને એવું શું ના લાગે એટલે કહું છું કે મારી ચાઉંડના રામ છે. હા માં હા ખરું. તમને એવું ના લાગે કે મારી માં નથી બોલતી એટલે મારે કેવું પડે મારી મોમાઈના રામ છે. હા માં તમને એવું શું ના લાગે એટલે મારે કેવું પડે મારી બ્રહ્માણીના રામ છે. હા માં મારે તમને સમજાવવા માટે તમારા દેવનો સ્વરૂપ લઈને તમને સમજાવવું પડે. હા માં તમને એવું થવું જોઈએ ને, અરે મારી માએ મને માર્ગ બતાડ્યો, થાય ને? હા માં થાય થાય. એવું નહીં મેં કીધું કે મેલડીએ બતાવ્યું છે, હું એવું કહું છું કે મેં ખોડિયાલે તને માર્ગ બતાડ્યો છે. હા માં હા. એટલે છેલ્લે તમારી માં તમને કામમાં આવશે. કોણ આવશે? માં માં તમારી માં કામમાં આવશે. પણ હું તમને એમ કહું છું કે દુઃખ છે, દુઃખ હતું ને હા માં તો આજે સુખ આવ્યું ને, હા માં શું ખાયું? આજે સારું થયું ને. સારું થયું હું માં. તને એમ કહું છું કે કદાચ તમારી માનો તમારે રાજીપો જોઈતો હોય ને તો તમારે મને રાજી રાખવી હા પડે. માં ખરું ખરું માં. હા માં રાખવી પડે કે હા નહીં? માં રાખવા પડે મહારાજે. હું તને એમ નહીં કહું કે મારા માટે સોનાનો ચાંદીનો કે રૂપાનું લઈને આવજે. મેં તો તને એવું કીધું તું કે દિવાળી આવે ને તો તારી દીકરી માટે તું 1000 નું લે ને તો તારી બાળ શિકોતર માટે 500 રૂપિયાનું જરૂરથી લેજે. હા માં હું તો તમારી માં માટે જ કંઈક પ્રયત્ન કરું છું કે તમારી માના સુધી તમને મોકલું, તમારી માં રાજી થાય ને તમારું જીવન પરિવર્તન થાય, કાંઈ જોવડાવું ના પડે. હા માં નકર મેં હાલ શું કીધું કે તારા જેવા માણસ હોય ને તો લોકોએ છેતરી કાઢ્યા, ઘરના ઘર વેચાઈ દીધા, ઘરની નડસ, મિલકત ખરીદી એની નડસ, ખેતરવાડી નડસ. આ તો દુનિયાએ આપ કીધું ગોગો નડસ એટલે આપણે પકડ્યું કે ગોગો નડસ. હું એવું કહું છું આમાં. એ કોક એવું કહે ને મને કહે ને કે મને તળિયાનો ગોગો નડસ તો હું એને કહું કે ઉભરે તારી માન પૂછું ને તારી માન પૂછું ને તારી માં પ્રમાણ ને તો બે હાડીને પૂછજે. હા માં હા આ વાતો કળિયુગમાં બધી વાતો કશું નહીં. કોને પ્રમાણ આલ્યા મન કે કોને કોઈ આલ્યા? નહીં કોઈ નહીં આલ્યા માં. પેલા તો પેલા આ ગીતો વગાડે ને ગીતો તો ગીતોમાં સાંભળતા, આપણે સાંભળતા ને હા 20, 25 કે 50 વર્ષ પહેલાની વાતો સાંભળતા કે સધી માતા હતી ને સધીમાં આવી રીતે મળ્યા હતા, શિકોતર માતા હતા ને આવી રીતે મળ્યા હતા, જગડુસા વાણિયા ને મહાકાળી માં આવી રીતે પ્રગટ થયા હતા, ચોટીલામ ચાવણ માતા આવી રીતે પ્રગટ થયા હતા. આપણે વાતો સાંભળી ને. હા માં હું એવું કહું છું કે એ સમય પાછો લઈને આવીશું. હા માં હા જય હો માં. હવે વાતો નહીં એ સાંભળી ને એને હકીકત બનાવ્યા વગર આ ધરતી પરથી જતી રહું ને તો મારા અવતારમાં ખોટ પડે. જય હો માં જય હો. હકીકત બનાવું છું, હવે હકીકત બનાવું છું. હા માં હું હકીકત બનાવું છું. કેવી બનાવું છું કે મારા ઉપર શ્રદ્ધા, વિશ્વાસ, ભાવ અને ભક્તિ રાખ. તો મેં તને કીધું છે ને પાછું તને કહું છું, આજે કહું છું ને કાલે કીધું તું, ગયા રવિવારે કીધું તું ને આજે તને કહું છું કે બરોબર 3 મહિના થાય ને 3 મહિના એટલે રાજપરાની ખોડિયાલ મંદિરે જજે દર્શન કરવા. હા માં અને ખોડિયાલ માના દર્શન કરવા જાય ને 30 કિલોમીટર બાકી હોય ને ડોશીના રૂપમાં દર્શન દઉં તો માનજે કે જય હો અસલ માં બોલતી જય હો હતી. જય. એને મેં તને કહી દીધું ને, હા માં કીધું. હવે મેં તને કહી દીધું ને હું બોલીને છૂટી થઈ ગઈ. હવે ભગવાન નારાયણ મહાદેવે લખી લીધું કે મેલડીને કાળકા બોલી છે એટલે ગમે તે સ્વરૂપમાં મારી ભગવતીને મોકલવી પડશે. એટલે તને ખોડિયાલ મળવા આવે તોય બરોબર છે, મેલડી મળવા આવે તોય બરોબર છે, તારી બાળ શિકોતર તને મળવા આવે તોય બરોબર છે, હું મેલડી મળવા આવું તોય બરોબર છે. પણ મારું ને તારું એક વચન રહ્યું, તારું નહીં પણ મારી એકલી આ કળિયુગમાં વચન છે કે બરોબર 30 કિલોમીટરે જોજે અને 30 કિલોમીટરે તને તારી જોગમાયાના દર્શન થાય ને ડોશીના રૂપમાં તારી ગાડી આમ જતી હોય ને આમ ઊભી રહેલી તને દેખાવું તો તારા માનવાનું છે કે હું અસલ મેલડી બોલતી હતી. હા માં હા જય હો. આ બોલવું અઘરું છે કળિયુગમાં. હા માં. આ કળિયુગમાં બોલવું અઘરું છે, બોલવું નહીં કરવું અઘરું છે. એટલે તો બોલતા નથી, એટલે તો કહેતા નથી, એટલે તો તમને ના બતાવવાનું બતાવે છે લોકો, ના બતાવવાનું બતાવે છે. હા, બતાવે. હું તો તમને એમ કહું છું કે તમારી ખોડિયાલ ઘરે બેઠી છે ને અને તમે ખોડિયાલને માનો છો ને હા માં તો એવું વિચારવાનું કે આપણી ખોડિયાલ આપણને જરૂરથી 30 કિલોમીટર દર્શન આલશે, હા માં એવું ભાવ રાખવાનો. મેં તમને તમારી જ માં ગોતીને આલી છે, તમારી માં તમને ગોતીને આલી ને હા માં તો તમારે વિચાર કરવાનો કે આપણે ક્યાં જવું, કોના પગે લાગવો, કોના માટે કંઈક લઈને જવું, કોના શરણમાં જવું, કયા મંદિરે જવું, કયા દેવના અમારા માનવા. હું શું કહું કે દરેકને સલાહ આપું છું કે દરેક જગ્યાએ મેલડી નથી, મેલડીના નામથી ભભરાશો નહીં. મેલડીના નામથી કોઈ ભમરાવશો નહીં. આ કળિયુગમાં તમારું કોઈ નથી 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 ન નથી. અને મારો તો કહેવાનું એવું થાય કે ગમે તે કળિયુગની અંદર કોઈ તમને દેવ દુઃખ બતાવે ને તો પહેલું પ્રમાણ માંગજો, ગમે તે હોય. હા માં એમ કહેવાનું કેવું જોઈએ
કે તમે એમને ઘરની બતાવી, બહારની બતાવી, મણાની બતાવી, મસાણની બતાવી, ઢાકની બતાવી, ઢાક પુકારની બતાવી, નખોદિયાની બતાવી, તમે જે બતાવ્યું હે, પણ અમે પૂજવા તૈયાર છીએ. એક નહીં 101 દેવ કરવા તૈયાર છીએ. એક દીવો નહીં 101 દીવા કરવા તૈયાર છીએ, પણ એક દેવનું પ્રમાણ અમને આલો એટલે એની ચૂપતી બંધ થઈ જાય. એ બોલવાનું બંધ કરી નાખ. તમે મન કહો ને કે અમે 4 માતા પૂજીએ છે અને 8 વખત એના પ્રમાણ ના આલું તો મારા અવતારમાં ખોટ પડે. હા માં, હા ખરું. જય હો માં, જય હો. એટલો મારા તમારો ભાવ જોઈએ, હા, માં. મારે તમારા શ્રદ્ધા જોઈએ, હા, માં. મારા ત્યાં તમે આયેલા હોવા જોઈએ. હા માં, આ તમારી ભૂલ છે, હા માં. તમારી સ્વીકારું. ભૂલ કહેવાય ને. સ્વીકારું, હા માં, હમણાં સ્વીકારું. પૂછવાનું હતું તો બધા આયા હતા. 5 જણા. પૂછવાનું હતું બધા આયા હતા ને. હા માં, આજે ખાલી બધું મટી ગયું, પ્રમાણ મળી ગયા, આપણને ખબર પડી ગઈ કે આટલી દવા હતી, આટલી ઝાંઝરી આલવાની હતી, આટલું કરવાનું હતું, એટલે આપણે સારું થઈ જાય. હવે એને જોઈતું હતું એ મેં એની પાસે અપાઈ દીધું. હવે આને કોઈ દુઃખ પડે? આને તો સારું થઈ ગયું ને. આને તો દેવ મળી ગયું, દેવને જે જોઈતું હતું એ મળી ગયું. હવે દેવ રાજી થાય એટલે આના ઘરમાં સારું થવાનું જ છે. દેવને ખબર પડી ગઈ કે મને માનવા વાળા મળી ગયા, આને એવું થઈ ગયું કે મારું દુઃખ મટી ગયું, એટલે બેને એકબીજાના સમાધાન થઈ ગયા ને. હવે વચ્ચે તો હું છું, હવે મને ભૂલી જાય તો શું થાય? ના માં, તમને ડખો થાય, ડખો થાય, ડખો થાય. જો કળિયુગમાં યાદ રાખજો, આ કળિયુગ છે, એનો મેલડી બોલું છું. એક વસ્તુ યાદ રાખજો કે તમારી માનું સમાધાન મન કરતા આવડતું હોય ને તો પછી ગુસ્સા વાળી કરતા મને આવડતું હોય. ખરું માં, ખરું ખરું માં. હું પાછી એને એમ કહું ને કે 12 મહિના સુધી તું તાર સુખી કરજે અને 13મા મહિને 21 સાથે બધું લઈ જજે, તો લઈ જાય. હા માં. એટલે ખાલી પૂછાવા પૂરતું ના રાખશો. ના ના માં. મારે તમને અહીંયા એના માટે બેહાડવાના, અહીંયા એના માટે બોલાવાના કે તમે જુઓ કે દેવ દુઃખ કોને કહેવાય, દેવના સમાધાન કેવી રીતે થાય ને માં ક્યાંય જગ્યાએ ને કેવી રીતે, એના માટે બોલાવું છું. હા માં. મારે જરૂર નથી. હું તમને બોલાવું તો ખર્ચો તો મારે જ છે ને, હા માં. તકલીફ તો મારે જ છે ને. હા માં. બેહાડવાના, ઉઠાડવાના, ખવડાવવાનું, પીવડાવવાનું, ખર્ચો તો મારે છે ને. હા માં. તમે કોઈ આલ્યો નહીં માં. નથી. માં છે એટલે તો બધું હાલ છે, પણ આપણી ફરજમાં કંઈક આવતું હોય ને હા માં. એ આપણી ફરજ જીવનમાં ચૂકાઈ ના જાય. હા માં. માં માગવાની નથી. મેં હાલ શું કીધું કે હું કશું કોઈની પાસે માગતી નથી ને તારી પાસે મંગાયો નથી. કોઈક સુખડીની થાળી એવડે લઈને આવશે ને હા માં. તોય હું એવા જ આશીર્વાદ આલું છું, પેલા મોટા થાળવાના ના આપું ને એવા. હા માં. પણ જેનો જેટલો ભાવ, જેનો જેટલો મોટો ભાવ હોય ને એના એટલા મોટા આશીર્વાદ આલું. એવી રીતે તું રોતો તો, કગરતો તો, હા માં. નાનો બન્યો તો તું નહીં, તારા જેમ જેટલા 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 આઈ નાઈન કૃપાના આશીર્વાદ. હવે કે માતાજી મારા ઘર દીકરો નથી, હવે મારા ઘર તો કે સંતાન આવી તું ભગવાનના ઘેર જતું રહ્યું. માતાજી અમારે તો આટલું આટલું થયું, તો હું સમાધાન બતાવું છું. જાઓ ભાઈ, તારા ઘર દીકરાનો જન્મ થશે, જા તારી માના ને તારા ભગવાનના આટલા ગુના કર્યા છે, હું એવું ગોતીને આપું છું. પણ એ માણસ મારી પાસે આવું તો નથી માં. નથી. એને તો એવું કે માતાજીએ કીધું ને એટલે આપણા દીકરાનો જન્મ થઈ જશે. માતાજી આપણને કીધું ને એટલે દેવ રાજી થઈ જશે. મેં જેને જેને સમાધાન કરીને આપ્યા ને એના ઘરે આજે ઊભી છું. હા માં. હા, જેને મેં સમાધાન કરીને આપ્યા ને એમના ત્યાં ઊભી છું, ઊભી છું, ઊભી છું ના. ઊભા છો માં. એટલે એટલું એ તમે એવું ભૂલી જજો, મગજમાં જે ગ્રંથિ લોકો નહીં તો કાઢી નાખજો. કેવી કાઢી નાખજો કે આપણા માતાજી પાસે જ્ઞાન પૂછી લીધો ને હવે કોઈ જવાની જરૂર નથી. હું એવું કહું છું કે તમે મારી પાસે નહીં આવો ને તો હું તમારા ઘરે આવવાની, જે મારા ત્યાં આવશે એના ત્યાં હું જવાની છું, અને જેના ઘરે હું જઉં નારાયણ અવશ્ય આવશ. જય હો માં, જય હો. એટલે આ તમને માનો કે તમે આવતા જતા હોય અહીંયા તો તમને ખબર હોય ને હા માં. કે માતાજીને આપણે કેવી રીતે જવાય, કેવી રીતે ના જવાય. હમણાં ઘરમાં દુઃખ હોય, દવાખાનું હોય તો તમે કેવી રીતે શું કરો, બધું દોડવું પડે ને. હા માં. આખું ઘર હેરાન થાય ને. હા માં થાય. તો અહીંયા શું કરવાનું હતું, અહીંયા ખાલી આવીને બેહવાનું હતું. હા માં. મારા શબ્દોનો ગ્રહણ કરવાના હતા. હું કોઈને શું દેવ દુઃખ બતાવું છું, કોઈને શું પ્રમાણ આપું છું, કોઈને કયા રીતે માતાજીનું દુઃખ હતું ને એ કેવી રીતે કહું છું ને એ તમે જ્ઞાન લો, જેથી કરીને તમે તમારા બાળકોને કોઈ બતાવી શકો. હા માં. ખરું માં. નતર કશું નથી. હમણાં હું બંધ કરી દઉં, હેડો હું બંધ કરી દઉં કે મારે કોઈને જવાબ આલવા નથી. મારે કોઈને જવાબ આલવા નથી. મને ખબર છે કે મારા સિવાય કોઈ નથી. હા માં. ખરું.
હું એવું કહી દઉં કે હું તને કહીશ ને વડા એક કામ કર 12 મહિના સુધી તું આય કેટલા 12 મહિના 12 મહિના સુધી તું આય ને પછી મને લાગે કે તું મારો ભાવિક છે ને પછી તને બતાવું હા માં તો તું શું કરે બીજે જાય ત્રીજે જાય ચોથે જાય પાંચમે જાય આ મેલડી પાસે જઈએ પેલી ગાદીએ જઈએ પેલા મંદિરે જઈએ પેલા ગામ જઈએ આ કરે જ ને બધું આ બધું માણસો કરે પછી છેલ્લે પછી વરસ થાય ને વરસ એટલે છેલ્લે પછી મારી પાસે જ આવે ખબર પડી જાય કોઈને કશું લેવાનું બધી દુનિયામાં વાતો છે કે ના પછી આવીને કે માતાજી ઘણું બધું ફરીને આવ્યા છીએ મને ખબર ક્યાં ક્યાં જઈને આવ્યા છો શું શું કરાવીને આવ્યા છો પણ એમ કહું છું શ્રદ્ધા વિશ્વાસ ભાવ હશે ને તો 24 કલાક નહીં થવા દઉં જરૂરથી દુઃખ મટાડીશ જય માં જય હો માં જય હો હું એવું કહું છું કે અહીંયા તમારા દુઃખનું સમાધાન કરીને અહીંયા ને અહીંયા તમને સુખી કરીને અહીંયા ને અહીંયા તમારા દેવના સમાધાન કરીને અહીંયા ને અહીંયા આ જ જગ્યાઓ પર તમારી હાજરીએ મારી સાક્ષીએ તમારા દેવ રાજી કરીને તમારા ઘરમાં સુખ આવશે 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 પણ તમે ભૂલી જાવ છો તમે ભૂલી જાવ છો તમે મને ભૂલી જાવ છો ને તમે તમારી માને ભૂલી જાવ છો એટલે દુઃખી થાવ છો હા માં ખરું જો દુઃખી ના થવું હોય તકલીફ ના લેવી હોય તમારે જીવન સારું જીવવું હોય તો મને તમારે તમારા હૃદયમાં રાખવી પડે હા માં તમારે માનો કે અહીંયા માનો કે કોઈક આવતું ના હોય ને અને 3 મહિને 4 મહિને આવે ને તો મને ખબર હોય કે પેલા ટોળામાં ત્યાં બેઠ્યો છે હા માં ખરું માં સાચી વાત છે એ ભલે અહીંયા આ લોકોને ગમે તે કહે અહીંયા ગમે તે આવીને કહે ને કગર પછી કગર અમે 3 મહિનાથી આયા છીએ એક જ આવતો હોય મને ખબર હોય કે એક જ આવ્યો હા માં મને ખબર હોય કે એક જ આવે 3 મહિનાથી પૂછીને ગયા પછી એક જ આવે છે પછી કગર નાનો બન ના અમારે તો હજુ પૂછવાનું છે અમારે તો બાકી રહી ગયું તો અમારે તો આવું છે તેવું છે પછી શું કરે આખું ઘરને લઈને આવે ઘરવાળા તો આવતા જ ના હોય પછી મનાઈને કરીને બધાને લઈને આવે પછી કે માતાજી અમે 3 મહિના પહેલા આવ્યા હતા અને તમે આવું કીધું હતું ને અમારા ઘરમાં સારું થઈ ગયું છે પણ અમારા માતાજીનો વ્યવહાર એ માતાજીને શું જમાડવા ત્યાર પછી મને ખબર પડે કે તું મારો નહીં થયો તારી માનું શું થવાનો ખરું માં સાચું મને ખબર જ હોય કોને કેટલા રવિવાર ભર્યા મને ખબર હોય કોને મારે કેટલું ભજન કર્યું મને ખબર હોય કે તમે તમારી માના કેટલા દીવા કર્યા મને ખબર હોય કે 12 થી 4 નું ભજન કોણ કરસ હા માં હા એટલે ખોટું બોલશો નહીં અને હું એક જ મેલડી આ કળિયુગમાં આ ગુજરાતમાં એવી શું કે પ્રમાણ આલું છું હા માં ખરું સાચું માં અને મારા પછી કોઈ નથી હું ગઈ ને ભગવાનના ઘેર એટલે કોઈ નહીં કે રાજપરામાં મળીશ પાવાગઢમાં મળીશ ચોટીલામાં મળીશ શંખરપુર મળીશ મારા પછી કોઈ નહીં કે એટલે હું એક જ મેલડી છું જે તમને મળીશું જેને મળીને એ જ ભાગ્યશાળી જેની પાસે બેહું જે બેહન મારી પાસે જેના નસીબમાં લખી હશું ને એ જ બેસે અહીંયા બાકી બધા ફરશે બધા ફરફર કરશે પરિવાર લઈને બધે દોડ કરે એટલે એવી રીતે રસ્તો થવાનો એવી રીતે સારું થવાનું એક જગ્યાએ મન તમારું ઠરાવજો એક જગ્યાએ મન ચિત્ત તમારું રાખજો તો અમૃતની મેલડી તમારા સપનામાં આવીને કઈ કહી જઈશ તમારા સપનામાં આવીને કઈ કહેવા આવીશ તમારા સપનામાં તમારી માના દર્શન કરાવીશ તમારા જેટલાય અંદરના અંદર જે પ્રશ્ન પડ્યા હોય ને ઘણા પ્રશ્ન પડ્યા હોય ને અંદર પ્રશ્ન પડ્યા હોય અમારી માને આટલું બાકી રહી જાય છે અમારી માના દીવા આટલા બાકી રહી જાય છે અમારી માં કોણ છે ખબર નહીં અંદર મનોમન ઘણા બધા પ્રશ્ન પડ્યા છે પણ શ્રદ્ધા વિશ્વાસ ભાવ અને એવી ભક્તિ રાખો કે તમારી માઓને લઈને આવું તમારી કોઈ એક દેવ તમારી બાકી ના રે તમારી કોઈ એક જનેતા બાકી ના રે અને મારો એવો ભાવ છે કે કળિયુગમાં કોઈ દુખી ના થવો જોઈએ કર્મનું દુઃખ હોય તો સુધારજો સારા કર્મ કરીને અને દેવગતિનું હોય તો અમૃતની મેલડીની પાસે આવજો પણ મોટો હૃદયનો ભાવ લઈને આવજો વિશાળ હૃદયનો ભાવ લઈને આવજો શ્રીફળ લઈને નહીં આવો તો ચાલશે પણ તમારી કુળદેવીનો દીવો કરીને મારી પાસે બેસજો અને 1000 વર્ષ જૂનો ઇતિહાસ ના કહું તો મારા આજ અવતારમાં ખોટ પડે સિદ્ધ મનસાપરા નદી કંદરફિયા મેલડી છો મારા નામથી છેતરાશો મેલડીના નામથી છેતરાશો નહીં મેલડી કરી લોકો છેતરશે એટલે છેતરાશો નહીં રૂપાળું જોઈને દોડીને જશો નહીં જો કોઈ જગ્યાએ ના જાવ તો કઈ નહીં પણ ગામડે ઘર હોય ને ત્યાં દોડીને જતા રહેજો છેલ્લે દુઃખ ના મટે તો તમારા ઘરે તમારા દાદાની માતા બેહાડેલી હોય ને તમારા વડીલોએ તમારા ગામડે ખેતરમાં કોઈ મઠ કે મંદિરની અંદર એના શરણમાં જજો એ એવું રક્ષણ કરશે ને કે નારાયણ નડવાની આવે
બાકી દુનિયામાં બધી વાતો છે. હું 1000 પ્રકારનું તમને જ્ઞાન આપું ને, પણ જ્યાં સુધી તમે ના સમજો અને તમને કોઈ પ્રમાણ ના મળે ને ત્યાં સુધી કશું ના થાય. થાય ખરી? ના થાય માં. લોકો 2-3 વર્ષથી દીવા લઈને બેઠ્યા છે, તોય આટલું રત્તી બાર પ્રમાણ મળ્યું નથી. અને આ ભાઈ હાથમાં દિવસે પ્રમાણ લઈને આવ્યો છે. હા માં, હા ખરું માં. આ મોટી વાત ના કહેવાય? ના માં. ઇતિહાસમાં નોંધ થાય કે ના થાય? થાય આ માં, ઇતિહાસમાં મારી થાય. નોંધ થાય. થાય માં. એમ કે 7મા દિવસે માણસે માતાએ કીધું એ પ્રમાણે થયું. હા. અરે હું તો એમ કહું છું કે પૈસા તો તારા હતા ને 4100 રૂપિયા, હા માં. અને હોનીની દુકાન તો મારી હતી નહીં. નહીં માં. અને મેં તો કીધું નહીં કે હોનીની દુકાનમાં 5 જણા ઉભા રહેજો, ભાઈ ખરીદવા આવવાનો છે. માં. પણ ના, હું મેં કીધું ને ભીત હારું ભારું છું. હા માં. મને ખબર હે શું બનવાનું છે, માં. ભવિષ્યની મને ખબર હોય કે આ વસ્તુ થવાની છે. હા માં ખરું. એ કોઈ કહેતો નથી. અરે ભૂતકાળ તો બધા બતાવે, ભૂતકાળ તો છે ને બારોટ વય વંચો વાંચે ને તોય ખબર પડે, પણ ભવિષ્ય જે થવાનું હોય ને એ અમૃતની મેલડી ગાશે. હા, અને હા, કળિયુગમાં માણસ સાંભળવું પડશે. કળિયુગમાં માણસને સત્ય સ્વીકારવું પડશે કે માં કોને કહેવાય, હા માં, હા. ભગવતી કોને કહેવાય. હા, એટલે મેં કીધું કે આપણી માને એટલું કહેવાનું રાખો કે માં તમે અમારા ને અમે તમારા તમારા છીએ. ખરું માં, ખરું માં. આ કળિયુગમાં કોઈ કોઈનું નથી. નથી માં. પણ તમારા ઘરે બેહેલી ચાવણ છે ને તમારી, તમારી ખોડિયાલ તમારી છે, બુટ બલાટ અને બેચરા તમારી છે, રાજપરાની ખોડિયાલ તમારી છે, દરેકની છે ને. જો કોઈક માણસ એવું વિચારે ને, તમે વિચાર કરો કે ખોડિયાલમાં હોય ને, ખોડિયાલમાં એ પટેલના ઘરે બેઠી હશે ને, એ જ માતા પછી વાલ્મીકીના ઘરે બેઠી છે. હા માં. એ દરેકની થઈ ને. હા માં. તમે કહો છો કે અમારી છે, પેલો કહે છે અમારી છે, હું એવું કહું છું કે માં એવું કહે છે કે તમે મારા ને હું તમારી છું. હા માં, ખરું ખરું માં. બેઠી છે ને. હા માં. તમે પટેલના ઘરે જાઓ ને તો સતી બેઠી છે ને. અને દેવી પૂજકના ઘરે જાઓ ને તોય સતી બેઠી છે. હા, બેઠી છે ને. એ સતી એવું કહે છે કે તમારા ભેદભાવ છે, અમે તો તમારા ને તમે અમારા છો. અમારા છો. ખરું માં, ખરું માં. આ જોગણીમાં છે તે ઘરે ઘરે બેઠી છે ને. દરેક મંદિરે તમે જાઓ, દરેક સમાજમાં જાઓ, તમે દુનિયાના કોઈ પણ સમાજમાં જાઓ તો જોગણી બેઠી. કોઈક દેહાઈના ઘરે જાઓ તો સતી બેઠી હોય ને. અને કોઈક પરમારના ઘરે જાઓ તો પાછી સતી બેઠી હોય ને. હા માં. એટલે માં એવું કહી શકે દરેક તમે બધા મારા છો ને હું તમારા બધા છું. ખરું માં. એટલે મારા શબ્દોનું ગ્રહણ કરો. હું તમને જે બતાવું છું ને દિશાએ જાઓ, અને તમારી માના ગુનાન ભૂલ થઈને એને સ્વીકારી લેજો. કઈ બીજું સ્વીકારવાની જરૂર નથી માં. નથી. એ તો એને ખબર છે કે આપણે શું કરીને બેઠા છીએ, આપણે શું કરવાના છે ને એને ભગવતીને ખબર છે. આપણે કદાચ હવે વિચારીએ ને કે 10 વીઘા જમીન લેવી છે, પણ એ ભગવતીએ કદાચ રાખ્યું હશે ને તો 100 વીઘા લાવશે. હા માં, ખરું. અને ભગવતીએ વિચાર્યું હશે ને તો 1 વીઘો લેવાની દે. માથી મોટું કોઈ નથી. કોઈ ગમે તેટલું કે, ગમે તેટલું તમને ભણાવે, ગમે તેટલું બોલે, તમે ગમે તેટલું સાંભળો, તમારી માં તમને ના મળે ને ત્યાં સુધી તમારા આ અવતારમાં ખોટ પડ્યો કહેવાય. હા માં, હા. હું એટલે કહું છું કે ભજન કરજો. કોઈ નથી બતાવ્યું, કોઈ બતાવતું નથી. અને હું બેઠી છું ને હું બોલું છું, અને બનશે. જો કદાચ ચાવણ માતાની કુળદેવી તમારી થતી હોય ને તો તમારું મઠ ભલે ગામડે હોય, પણ જે જગ્યાએ જે ઘરે રહેતા હોય એ ઘરે ચાવણ માતાનો દીવો કરીને 12 થી 4 સુધી માળા ફેરવજો, તો ચોક્કસ ચાવણ માતા દર્શન દેશે ને આ ઉતાર એડે નહીં જાય. પછી ખબર પડશે કે આનંદ કેમાં છે. આનંદ ભક્તિમાં છે. ખરું પણ માં, ભક્તિમાં ખોવાઈ જવું પડે. ભક્તિનો આનંદ લેવો હોય ને તો ભક્તિમય બનવું પડે ને. હા માં. ખોટું બોલાય નહીં, ખોટું કરાય નહીં, ખોટું જોવાય નહીં, ખોટી જ માર્ગે જવાય નહીં. અને માં છે ને એ થોડું મોડું હાલ છે પણ મોડું ના હાલ. હા માં, હા. માં છે ને, માં છે એટલે કદાચ લાફો મારી દેશે પણ ધોલ કોઈને મારવા નહીં દે. હા માં, ખરું ખરું. માં છે ને એટલે માં કદાચ દુઃખ હાલ છે પણ બહારથી પરાયા દેવને દુઃખ આપવા નહીં દે. હા માં. આ લોકો ગમે તે વિચાર કરતા હોય, ગમે તે મગજમાં ગ્રંથિ લઈને બેઠા હોય, હું એવું કહું છું કે સૌથી પહેલા તમે કોઈ દેવ દુઃખનું સમાધાન કરો ને તો તમારી કુળદેવી ને કુળદેવી પછી આવે ને તો તમારા પૂર્વજનો શિકોતર. ખરું માં, ખરું. તમે તમારી કુળદેવી રાજી છે તો તમારા ઘરમાં દુઃખ હોય ને તો માની લેજો કે તમારા ઘરમાં કોઈક શિકોતર માતા. આવા ભાઈ આવે ને ખબર હતી, એટલે તને ખબર હતી ના માં. કે તારા ઘરની અંદર એક 12 શિકોતર માતાનું દુઃખ છે. ના માં. પણ આવ્યું ને. હા, આવ્યું માં. હું એમ તને કહું છું કે 12 શિકોતર માતા, હું તો તને કઈ છૂટી થઈ જાઉં કે 12 શિકોતર માતા હશે ને પૂજી ખાજે ને ભક્તિ કરજે ને તારું હારું કરશે અને હારું થશે. ભલે ને પછી 2 વર્ષે થાય મારે હું લેવા ખાવા, પણ ના મેં તને કીધું તું અને તે કર્યું તો તને પ્રમાણ આલ્યું ને. હા માં, એ 12 શિકોતર માતાએ પ્રમાણ આલ્યું. બોલો કેટલી મોટી વાત કહેવાય. એટલે તમારા ઘરે કોઈ માતા બેઠી હોય ને
તો એનું ભજન કરજો, એની ભક્તિ કરજો, એના કીધે રહેજો. અને કદાચ મારા જેવી માતા પાસે કોઈક સલાહ લેવા આવ્યા હોય તો મને માતાને પૂછ્યા વગર દુનિયામાંથી આમથી આમ ના કરતા. હા માં, અરે હું તને એમ કહું છું કે મહિનામાં 2 દાડા તો મારા માટે કાઢો. ચોક્કસ માં, ચોક્કસ. એમ કહીએ છે કે મહિનામાં 2 દિવસ મેલડી માટે કાઢ્યા હશે ને, મહિનામાં 2 દિવસ તો 200 દાડા તમારા ઘરે આવીશ. 200 દિવસ તો જય હો આવીશ. માં, જય હો.